હેલો, ધી HBK ન્યૂ હાઈસ્કૂલ અમદાવાદ તરફથી હું હર્ષવર્ધન દરજી આપ સૌનું સ્વાગત કરું છું. હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનું ચેપ્ટર 6 ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ, તો આપણે ધોરણ 9ની અંદર ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ વિશે સમજી ગયા હતા. એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ શું છે, એ ઉપરાંત એ વખતે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો પણ ઉપયોગ કર્યો હતો. તો આપણે ઉબુન્ટુની અંદર બે પ્રકારના ઇન્ટરફેસ હોય, એક કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને બીજો છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એ આપણને ઉચ્ચ ક્ષમતા સાથે લિનક્સની સાચી શક્તિનો ઉપયોગ કરે છે કે ઉબુન્ટુ સિસ્ટમનો સૌથી પ્રભાવશાળી ભાગ કહેવામાં આવે છે. તો આપણે ઉબુન્ટુની અંદર કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કમાન્ડ કરવા હોય તો કઈ રીતના થાય, તો એના માટે આપણે ટર્મિનલ પ્રોગ્રામનો ઉપયોગ કરવો પડે. તો ટર્મિનલ ચાલુ કેવી રીતના કરવું એની વાત કરીએ છીએ આપણે અહીંયા આગળ. તો ટર્મિનલ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં કમાન્ડ લાઇન કોન્સોલ ખોલવા લિનક્સમાં ટર્મિનલ નામની વિન્ડો આપવામાં આવી છે. તો ટર્મિનલ વિન્ડો ખોલવા માટે એપ્લિકેશન, એસેસરીઝ અને ટર્મિનલ પર ક્લિક કરો, અથવા એના બદલે કંટ્રોલ ઓલ્ટર ટી કી ત્રણે સાથે દબાઈને ખોલી દો. તો આપણને અહીંયા જે આકૃતિ દેખાડે છે એ પ્રમાણે આપણે ટર્મિનલ વિન્ડો ઓપન કરી શકીએ. હવે ટર્મિનલ વિન્ડોની અંદર અહીંયા બતાવે છે કે એડમિનિસ્ટ્રેટર @ubuntu, પછી કોલન, પછી ટીલની નિશાની છે અને $. તો આ શું બતાવે છે? હવે એની વાત કરીએ તો કે ભાઈ એક વિન્ડો સ્પષ્ટ દેખાતી થાય છે, એમાં કેટલાક અક્ષરો, આંકડાઓ અને ખાસ ચિહ્નો સાથે $, અને પછી સતત ઝબૂકતી એક નાની લીટી જેને કર્સર તરીકે કહેવામાં આવે છે એ દર્શાવે છે. તો આ બધામાં પ્રથમ શબ્દ તરીકે ઉપયોગકર્તાનું નામ એટલે કે યુઝર નેમ હોય છે. તો અહીંયા એડમિનિસ્ટ્રેટર એ યુઝર કહેવાય. એના પછી @ ચિહ્ન હોય છે, તો આ રહ્યું. એના પછી પાછળ પછી જે કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય તે કમ્પ્યુટર સિસ્ટમનું નામ દર્શાવે, એટલે કે અહીંયા ઉબુન્ટુ. અંતમાં આપણને કોલન ચિહ્ન બતાવે જોવા મળશે, અને પછી તમે જે ડિરેક્ટરીમાં કામ કરતા હોય તે ડિરેક્ટરીનું નામ દર્શાવે. તો અહીંયા બાય ડિફોલ્ટ હોમ ડિરેક્ટરી સામાન્ય રીતે વર્કિંગ થતી હોય છે, અને એ પછી આપણને ટીલનું ચિહ્ન દર્શાવે. તો આ જે સૂચવે છે એને કહેવાય કમાન્ડ પ્રોમ્પ્ટ. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કમાન્ડ પ્રોમ્પ્ટ. તો આ કમાન્ડ પ્રોમ્પ્ટ શું સૂચવે છે? તો કે ઇન્ટરફેસ હવે ઉપયોગકર્તા સાથે કમાન્ડ સ્વરૂપે સંવાદ કરવા તૈયાર છે. તો કમાન્ડ એ મૂળભૂત રીતે એક પ્રોગ્રામ જ છે. તો આપણે ખ્યાલ હોય તો વિન્ડોઝની અંદર કોઈ પણ પ્રોગ્રામ ઓપન કરો તો એના આઇકોન ઉપર ડબલ ક્લિક કરતા થાય તો પ્રોગ્રામ. તો અહીંયા પણ કમાન્ડ જ એક પ્રોગ્રામ છે. તો આપણું જે કોઈ ચોક્કસ કાર્ય પાર પાડે છે એકવાર પ્રોમ્પ્ટ દર્શાવાય એટલે આપણા આ પ્રકરણમાં વર્ણવવામાં આવેલ કમાન્ડ ટાઈપ કરી શકે. તો વિવિધ કમાન્ડની આપણે ચર્ચા કરી. એમાં પહેલો આપણે સેલ શબ્દ વિશે સમજીએ. તો સેલ એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે. તો આપણે વિકલ્પમાં પૂછાય છે કે ભાઈ ખાલી જગ્યાએ કમાન્ડ લાઇન, તો સેલ. તો સેલ એ ઉપયોગકર્તા સાથે પરસ્પર સંવાદ કરી શકાય તે માટેનો ઉપયોગકર્તાનો પ્રોગ્રામ છે. જે કમાન્ડ લાઇન લેંગ્વેજ એટલે કે ઇન્ટરપ્રિટર જે કમાન્ડ આપે છે અને સ્વીકારે છે અને તેનું અર્થઘટન કરે. તો કમાન્ડ લાઇન લેંગ્વેજ ઇન્ટરપ્રિટર, બરાબર. તો કમાન્ડનો આપણે આપીએ એ લે છે, સ્વીકારે છે અને તેનું અર્થઘટન કરે છે. તો આપેલ સૂચના મુજબ અમલ કરવા તેમજ પરિણામ દર્શાવવા તે કર્નલ સાથે પરામર્શ કરે છે. તો કર્નલ અલગ અલગ, બરાબર. તો કર્નલનો ઉપયોગ કરીને આપણે પરામર્શ કરીને નોર્મલી હજુ આમ થોડુંક સમજીએ તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અહીંયા થોડુંક સમજતા પહેલાં કમ્પ્યુટર કોઈ પણ ભાષા સમજતી નથી. કમ્પ્યુટર ફક્ત અને ફક્ત
મશીન લેંગ્વેજ એટલે કે બાઇનરી ભાષા સમજે. તો આપણે કમ્પ્યુટર અલગ અલગ ભાષામાં હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી બધામાં ટાઈપિંગ કરીને આપીએ તો કમ્પ્યુટર એ સમજતું નથી. તો એ બધું જ આપણે રૂપાંતરણ કરવું પડે છે, અને રૂપાંતર થાય પછી જ આપણને આઉટપુટ સ્ક્રીન ઉપર જોવા મળતું હોય છે. તો આ બધું ઇન્ટરફેસ કરવાનું કાર્ય કોણ કરે? તો કે ભાઈ ઇન્ટરપ્રિટર અને ટ્રાન્સલેટર, આ બંને. અને એ બંને ક્યાંથી મેળવે માહિતી? તો કે કર્નલ સાથે પરામર્શ કરીને માહિતી મેળવે છે. તો ઉબુન્ટુ લિનક્સ સિસ્ટમ પર કામ કરવા અનેક સેલ ઉપલબ્ધ છે, પરંતુ કોઈ એક ચોક્કસ સિસ્ટમ પર ઉપલબ્ધ સેલની સંખ્યા અલગ અલગ હોઈ શકે. બરાબર? તો ઉબુન્ટુની અંદર અનેક સેલ છે. તો આપણે આની અંદર આગળ દેખીએ છીએ તો અહીંયા બતાવ્યું છે અલગ અલગ સેલ. તો કયા કયા? તો કે લિનક્સ સાથે ઉપલબ્ધ કેટલાક પ્રચલિત સેલ છે. એમાં બોર્ન સેલ, એસએચ જેને એસએચ સેલ પણ કહેવાય, સી સેલ જેને સીએસએચ અથવા ટીએસએચ પણ કહી શકાય, કોન સેલ અથવા જેને કેએસએચ પણ કહી શકાય, બાઝ સેલ જેને એસએચ ના ટૂંકા નામ સાથે ઓળખવામાં આવે છે. તો એસએચ ના ટૂંકા નામ સાથેનું બોર્ન સેલ, એસએચ ના ટૂંકા નામ સાથેનું બોર્ન સેલ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તરીકે ઉપયોગમાં લેવાતો યુનિક્સનો શરૂઆતનો સેલ છે. તો આપણે ખાસ યાદ રાખવાનું. તો કે ભાઈ વિકલ્પમાં પૂછાય કે ભાઈ લિનક્સમાં શરૂઆતનો સેલ કયો છે? તો કે બોર્ન સેલ. તો બોર્ન સેલ એ સેલ સ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ માટેની મૂળ તંત્ર વ્યવસ્થા પૂરી પાડે છે, જે આપણને સંપૂર્ણ કમાન્ડ પર આધારિત પ્રોગ્રામ લખવાની છૂટ આપે છે. તો આપણે પ્રોગ્રામિંગ જે કરીએ છીએ, કમાન્ડ લાઇન ઇન્ટરફેસનું કરીએ છીએ, તો એ વખતે બોર્ન સેલ આપણને સેલ સ્ક્રિપ્ટિંગનો ઉપયોગ કરવાની છૂટ આપે છે, અને એ પ્રમાણે કમાન્ડ લખવાની પણ, પ્રોગ્રામિંગ કરવાની છૂટ આપે. હવે આ થયું આખી ચર્ચા બોર્ન સેલની. હવે બીજો સેલ કયો છે? તો કે સીએસએચ તરીકે ઓળખાતો સી સેલ એ લિનક્સ સિસ્ટમ પર સામાન્ય રીતે ઉપલબ્ધ અન્ય સેલ છે. તો અહીંયા આપણને ઉપર અલગ અલગ સેલ આપ્યા. પહેલો આપણે સેલ સ્ક્રિપ્ટ સાથેની બોર્ન સેલની વાત કરી. હવે સીએસએચ તરીકે ઓળખાતો સી સેલ જે સિસ્ટમ લિનક્સ સિસ્ટમ પર સામાન્ય ઉપલબ્ધ અન્ય સેલ છે. તો આ સેલમાં પ્રોગ્રામિંગ કરી શકાય છે. તો કે બોર્ન સેલમાં પણ પ્રોગ્રામિંગ કરવાની છૂટ આપે છે, તો આમાં પણ. એના પછી સીએસએચ ની નવી આવૃત્તિને ટીએસએચ તરીકે ઓળખવામાં આવે છે. તો વિકલ્પમાં પૂછાતું હોય કે સીએચ ની નવી આવૃત્તિને શું? કે ભાઈ ટીએસએચ તરીકે ઓળખવામાં આવે. તો સીએસએચ ની મર્યાદાઓને પૂરી કરવા તે વધારાની સેલ સ્ક્રિપ્ટ પ્રોગ્રામની સવલતો આપે છે. સીએસએચ ની મર્યાદાઓને પૂરી કરવા વધારાની સેલ સ્ક્રિપ્ટની સવલતો આપે. હવે આ સીએસએચ ની વાત કરી. હવે આગળ કે છે કોન સેલ. તો કોન સેલ અથવા કેએસએચ સેલ, કોન સેલ અથવા કેએસએચ સેલ, એસએચ અને સીએચએચ બંનેની લાક્ષણિકતાઓ ભેગી કરવા માટે બનાવવામાં આવેલ છે. તો કોન સેલ અને કે અથવા કેએસએચ સેલ કોનો? તો કે સીએસએચ અને એસએચ બંનેની લાક્ષણિકતાઓ ભેગી કરીને તૈયાર કર્યો છે. તો વિકલ્પો પૂછાય તો પણ યાદ રાખવાનું. હવે આગળ કે છે તો આ અલગ અલગ સેલની વાત કરી. હવે કે છે કે બાઝ સેલ એ બોર્ન સેલની નવી આવૃત્તિ છે. તો વિકલ્પમાં પૂછાય કે ભાઈ બોર્ન સેલની નવી આવૃત્તિ કઈ? તો કે ભાઈ બાઝ સેલ. આમ તે એસએચ જેવા કાર્યો અને વાક્ય રચના પૂરા પાડે છે. તો બાઝ સેલ કેવું, કોના જેવું કાર્ય કરી શકે છે? તો કે એસએચ સેલ જેવા બધા જ કાર્યો. તો આજકાલ બાઝ સેલને લિનક્સ સિસ્ટમ માટે પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ સેલ ગણવામાં આવે છે, અને એટલા માટે તમામ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ઉપલબ્ધ છે અને વપરાય પણ છે. તો આપણે વિકલ્પમાં પૂછાય કે લિનક્સ સિસ્ટમ માટે પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ સેલ ગણવામાં આવે છે, અને એટલા માટે તમામ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ઉપલબ્ધ અને વપરાય છે. તો કયો? બાઝ સેલ. તો આ બધું વિકલ્પમાં પૂછાય છે, તો એ જોડે જોડે ખાસ યાદ રાખજો. હા, હવે આગળ છે
સિસ્ટમ પર ઉપલબ્ધ સેલની યાદી મેળવવી. તો આપણે સિસ્ટમની અંદર કયા કયા સેલ છે એ જોવું હોય તો કે તમારી સિસ્ટમમાં ઉપલબ્ધ તમામ સેલ શોધી કાઢવા માટે કેટ કમાન્ડનો ઉપયોગ કરી શકો. તો કમાન્ડ પ્રોમ્પ્ટની સામે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમારી કમ્પ્યુટર સિસ્ટમમાં ઉપલબ્ધ સેલની યાદી મળશે. તો કમાન્ડ કયો છે તો કે ભાઈ આર કેટ સ્પેસ સ્લેશ એક્ટ સ્લેશ સેલ્સ. તો એનાથી આપણને આ જે બતાવે છે એ બધા આપણને અલગ અલગ કયા કયા સેલ છે એની યાદી બતાવે. તો આપણે પ્રેક્ટિકલી પણ જોઈ લઈએ પહેલા. તો પ્રેક્ટિકલી કરવા માટે તો અહીંયા આગળ કેટ સ્લેશ એક્ટ સ્લેશ સેલ્સ આપણો કમાન્ડ જે છે એન્ટર મારી આવી ગયું. તો આ થયું આપણા અલગ અલગ સેલની માહિતી પૂરી પાડે છે. હવે એના પછીનો આપણે કમાન્ડ દેખીએ. તો એના પછી કમાન્ડ છે કે ભાઈ પૂર્વ નિર્ધારિત રીતે સેલ નક્કી કરવું. તો કે દરેક ઉબુન્ટુ લિનક્સ એકાઉન્ટ સાથે સામાન્ય રીતે કેટલાક કમાન્ડ લાઈન ઇન્ટરફેસ કોઈ એક ચોક્કસ સેલ ગોઠવાયેલ હોય છે. તો દર વખતે જ્યારે તમે લોગિન થાવ ત્યારે સિસ્ટમ સાથે કામ કરવા માટે પૂર્વ નિર્ધારિત રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ સાથે કેટલાક એવા ચોક્કસ ચલ છે જેની કિંમત તરીકે હાલના પર્યાવરણની ગોઠવણ હોય છે અને તેથી આવા ચલને પર્યાવરણીય ચલ પણ તરીકે ઓળખવામાં આવે છે. તો લિનક્સમાં કયા ચલને પર્યાવરણ કે ભાઈ ચોક્કસ ચલ સાથે ગોઠવવામાં આવે જે એન્વાયરમેન્ટ તરીકે ગોઠવણી છે એ બધાની. તો કયા તો કે પૂર્વ નિર્ધારિત સેલ તરીકે સેલ નામના આવા એક પર્યાવરણીય ચલમાં સંગ્રહવામાં આવે. તો પૂર્વ નિર્ધારિત કયા સેલમાં તો કે ભાઈ સેલ કયો કેપિટલ. તો આપણે કેપિટલ સ્મોલ બધું ધ્યાનમાં રાખીશું. તો આમ સેલ ચલની કિંમત દર્શાવીને આપણે જાણી શકીએ છીએ કે આપણો પૂર્વ નિર્ધારિત સેલ કયો છે. કોઈ પણ ચલની કિંમત દર્શાવવા માટે ઇકો કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા ઇકો કમાન્ડ આપ્યો છે. તો કમાન્ડ પ્રોમ્પ્ટની સામે કયો કમાન્ડ લખવાનો ઇકો $સેલ કમાન્ડ ટાઈપ કરીને એન્ટર કી દબાવો તો આપણને પૂર્વ નિર્ધારિત કયા સેલમાં કામ કર્યા છે તે બતાવશે. હવે ખાસ અહીંયા કીધું છે ખાસ નોંધવું જોઈએ કે લિનક્સ કમાન્ડ કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવ એટલે અંગ્રેજીમાં મોટા અક્ષર કેપિટલ એટલે અપર કેસ અને તેમજ નાના અક્ષર એટલે કે સ્મોલ એટલે કે લોઅર કેસ પ્રત્યે સંવેદનશીલ હોય છે. એટલે કે એ કેપિટલ એ અને સ્મોલ એ બંને જુદા ગણે તો તેને શું કહેવાય કેસ સેન્સિટિવ કહેવાય. તો અહીંયા તેથી લિનક્સની અંદર અહીં દેખો સેલ કેપિટલ લખ્યું છે પછી સેલ એમાં એસ કેપિટલ કર્યો છે અને સેલ તો ત્રણેય સ્પેલિંગ સરખા છે પણ ત્રણેયનો ઉપયોગ અલગ અલગ ગણવામાં આવે. તો આપણે કમાન્ડ લાઈન બરોબર તો પર્યાવરણીય કયા સેલમાં કામ કરી રહ્યા છે પૂર્વ નિર્ધારિત તો એના માટે કમાન્ડ લખવો પડશે ઇકો $સેલ. તો આપણે પ્રેક્ટિકલી પણ એને પણ દેખી લઈએ. આપણે અહીંયા આગળ તો અહીંયા આગળ ઇકો $સેલ એન્ટર તો આપણને તરત જ અહીંયા આઉટપુટમાં બતાવે /bin/base. તો આ થયો આપણો પૂર્વ નિર્ધારિત કમાન્ડ. તો અહીંયા આપણને બતાવે છે આઉટપુટ. હવે એના પછી આગળ કહે છે કે હાલના સેલને બદલવો. તો અગાઉ ચર્ચા કર્યા મુજબ લિનક્સમાં આપણે જુદા સેલ ઉપલબ્ધ છે. તો તમારા પૂર્વ નિર્ધારિત ડિફોલ્ટ સેલને બદલવા તમારે જે સેલનો ઉપયોગ કરવો હોય તેનું નામ કમાન્ડ લાઈન પર ટાઈપ કરો. ઉદાહરણ તરીકે જો સી સેલનો ઉપયોગ કરવો હોય તો આપણે શું કરવાનું તો
તો કોમાન્ડ પ્રોમ્પ્ટની સામે CSH ટાઈપ કરો અને એન્ટર મારો એટલે તરત જ CSH કમાન્ડ ચાલુ થઈ. પણ એ ખાસ નોંધ કીધી, દેખો હવે સેલનો ફેરફાર કામ ચલાવવું જોઈએ, એટલે કે જ્યાં સુધી તમે કમાન્ડ લાઈન પર લોગિન હોવ ત્યાં સુધી તે ચાલુ રહેશે. એટલે તરત જ બહાર નીકળી જાઓ તો આપણે પૂર્વ નિર્ધારિત બાય ડિફોલ્ટ સેલમાં આવી જવું જોઈએ. બાદ સેલમાં તો પૂર્વ નિર્ધારિત સેલમાં પરત આવવા માટે નવા સેલના કમાન્ડ પ્રોમ્પ્ટની સામે એક્ઝિટ કમાન્ડ ટાઈપ કરો અથવા Ctrl+D એની શોર્ટકટ કી આપો તો આપણે સેલમાંથી પાછા પરત આવી. હવે આગળ કે છે લિનક્સના કમાન્ડ. તો લિનક્સના કમાન્ડની વાક્ય રચના એક સરખી, તેમાં 3 ભાગમાં વહેંચાય. તો લિનક્સ કમાન્ડને કેટલા ભાગમાં વહેંચવામાં? તો કે ભાઈ 3. કયા? તો કે નામ, ઓપ્શન વિકલ્પો અને સંલગ્ન મૂલ્ય એટલે કે આર્ગ્યુમેન્ટ. આ 3 પ્રમાણે વહેંચવામાં આવે છે. વિકલ્પો પૂછાતું હોય તો યાદ રાખવાનું છે આપણે. તો એની અંદર નામ એટલે કમાન્ડનું નામ, તો અહીંયા કમાન્ડનું નામ ઉદાહરણ તરીકે ઇકો આપ્યું. એ ઉપરાંત આપણે પહેલા બીજા કેટ આપ્યું. બરાબર, તો આ જે છે એ કમાન્ડ છે. એના પછી વિકલ્પો, તો કે વિકલ્પો એટલે કે ઓપ્શન. તો કમાન્ડની સાથે ઈચ્છિત વધારાના વિકલ્પો લગાડવાથી કમાન્ડની વર્તણૂકમાં બદલાવ લાવવો શક્ય બને. એટલે કમાન્ડમાં કઈ રીતના આપણે આઉટપુટ લેવું જોઈએ એ પ્રમાણે એની વર્તણૂક આપવી પડે. તો કમાન્ડની સાથે જેમ સિમ્પલ કે ભાઈ આપણે અલગ અલગ પ્રોગ્રામમાં જતા હોય, બરાબર, ક્યાંક મેરેજમાં જઈએ તો આપણે અલગ તૈયાર થઈએ, ક્યાંક મરણમાં જઈએ તો ક્યાંક અલગ તૈયાર થઈએ. તો મીન્સ કે વર્તણૂકમાં ફેરફાર. તો કમાન્ડની સાથે 0 કે વધુ વિકલ્પો હોઈ શકે છે. તો આપણે કમાન્ડની સાથે વિકલ્પો એક પણ ના આપી શકીએ અથવા એક કરતાં વધુ પણ ઉપયોગ કરી શકાય. હવે ખાસ અહીંયા કહે છે કે વિકલ્પો જ્યારે દર્શાવે ત્યારે હંમેશા ડેશથી શરૂ થાય. સામાન્ય રીતે એક અક્ષર અથવા એક આંકડાનો હોય છે. તો વિકલ્પો જ્યારે આપણે આગળ કમાન્ડ શીખતા જઈશું ત્યારે ખ્યાલ આવતો જશે કે ભાઈ વિકલ્પોનો આર્ગ્યુમેન્ટ કેવી રીતના. તો કમાન્ડ કયો છે તેના આધારે વિકલ્પની સંખ્યા અને અર્થ જુદા જુદા હોઈ શકે. એના પછી આગળ કહીએ સંલગ્ન મૂલ્ય એટલે કે આર્ગ્યુમેન્ટ. તો વિકલ્પોની સાથે ઉપયોગ કરતા કમાન્ડનું ઈચ્છિત સ્વરૂપ પરિણામ મેળવવા તેની સાથે સંલગ્ન મૂલ્ય એટલે કે આર્ગ્યુમેન્ટ પણ આપી શકે. તો કોઈ પણ કમાન્ડ કાર્ય પાર પાડવા માટે 0 કે વધુ સંલગ્ન મૂલ્યો હોઈ શકે. જેમ વિકલ્પોમાં 0 થી વિકલ્પો, એ જ પ્રમાણે આર્ગ્યુમેન્ટમાં પણ કે ભાઈ એક પણ ના હોઈ શકે આર્ગ્યુમેન્ટ અથવા એક કરતાં વધુ પણ હોઈ શકે. તો સંલગ્ન મૂલ્યોની સંખ્યા તેનો ઈચ્છિત અર્થ દરેક કમાન્ડ માટે જુદો જુદો હોય છે. તો સંલગ્ન મૂલ્યની બાબતમાં કોઈ કમાન્ડ એક પણ સંલગ્ન મૂલ્ય ન લેતા હોય અને કેટલાક કમાન્ડ અમુક નિશ્ચિત સંખ્યામાં લેતા હોય. તો જ્યારે કેટલાક કમાન્ડ ગમે તેટલી સંખ્યામાં સંલગ્ન મૂલ્ય લેતા હોય. એટલે 3 રીતનું સમજાયું. અમુક કમાન્ડની અંદર એક પણ વેલ્યુ આર્ગ્યુમેન્ટ નથી આપવાની, અમુક કમાન્ડની અંદર આર્ગ્યુમેન્ટ ફરજિયાત આપવી પડે, અમુક કમાન્ડની અંદર એક કરતાં વધુ પણ આપી શકે. હવે આગળ કહીએ કે લિનક્સ કમાન્ડની બાઇનરી ફાઇલ હયાત છે કે કેમ, તેના આધારે લિનક્સના કમાન્ડને આંતરિક ઇન્ટરનલ કમાન્ડ અથવા બાહ્ય એક્સટર્નલ કમાન્ડ તરીકે વર્ગીકૃત કરી શકાય. અહીં આગળ કમાન્ડની વાત કરીએ તો કમાન્ડ 2 પ્રકારના છે. ઇન્ટરનલ એટલે કે આંતરિક કમાન્ડ અને બીજું છે એક્સટર્નલ એટલે કે બાહ્ય કમાન્ડ. તો આ બંને કમાન્ડ જ્યારે તો આવા કમાન્ડ જેની દ્વિઅંકી ફાઇલ અલગ રીતે કાં તો અહીંયા /sbin અથવા /user/bin અથવા /user/bin અથવા /bin અથવા /user/local/bin, તો આ બધી ડિરેક્ટરીમાં સંગ્રહવામાં આવેલો હોય તો તેને બાહ્ય કમાન્ડ તરીકે ઓળખાય છે. તો વિકલ્પમાં પૂછાતું હોય છે કે ભાઈ બાહ્ય કમાન્ડ કઈ ડિરેક્ટરીમાં સંગ્રહવામાં આવે, તો કે ભાઈ આ રહી
તો આમાંથી કોઈ પણ ડિરેક્ટરીમાં સંગ્રહવામાં આવતા હોય તે બધાને બાહ્ય કમાન્ડ. તેનો અમલ સામાન્ય રીતે કર્નલ દ્વારા અમલમાં મુકાય છે. એટલે કર્નલ અગત્યનું, કર્નલ દ્વારા થાય. તો અમલ દરમિયાન તે એક પ્રક્રિયા ઓળખ પ્રોસેસ આઈડી બનાવે છે. અને લિનક્સમાં મોટા ભાગના કમાન્ડ જે આપણે વાપરીએ છીએ તે બાહ્ય કમાન્ડ જ છે. બીજું બાજુ એવા કમાન્ડ જે સીધા સેલ દ્વારા અમલમાં મૂકી શકાય તેને આંતરિક કમાન્ડ કહે છે. તો વિકલ્પમાં પૂછાય છે કે ભાઈ સીધા સેલ દ્વારા જે કમાન્ડ ઉપયોગ કરી શકાય તેને કયા પ્રકારના કમાન્ડ કહેવામાં આવે? તો કે ભાઈ આંતરિક. તો આંતરિક કમાન્ડ નવી પ્રક્રિયા ઊભા કરતા નથી. તો ખાલી જગ્યા કમાન્ડ નવી પ્રક્રિયા ઊભા નથી કરતા. તો શું આવે? આંતરિક કમાન્ડ. તો કોઈ પણ આંતરિક કમાન્ડ છે કે બાહ્ય કમાન્ડ તે જાણવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય? તો કે ભાઈ ટાઈપ. તો ટાઈપ કમાન્ડનો ઉપયોગ કરીએ. તો ટાઈપ એકલું ના આવે. તો ટાઈપની જોડે બરાબર માહિતી મેળવવી જોઈએ, એટલે કે ટાઈપ ઇન્ફો કમાન્ડ ઉપયોગ કરી શકીએ. તો ટાઈપ ઇન્ફો કમાન્ડ આપો એટલે તરત આપણને માહિતી બતાવશે. તો અહીં આપણે પ્રેક્ટિકલી એ પણ દેખી લઈએ. તો ટાઈપ ઇન્ફો એન્ટર. તો આવ્યું ઇન્ફો ઇઝ /user/pin/info. તો આપણે અહીંયા આગળ આઉટપુટમાં બતાવી દેખો અહીંયા. તો આ રીતના બરાબર આનો મતલબ કે કમાન્ડ બાહ્ય કમાન્ડ છે. કયો? ઇન્ફો વાળો. ઇન્ફો કમાન્ડ એ બાહ્ય કમાન્ડ છે, એમ આંતરિક કમાન્ડ નથી. હવે સામાન્ય ઉપયોગ માટે લેવાતા કમાન્ડ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશું. ઓકે, થેન્ક યુ.